પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસએમસીએ નડિયાદ પાસેથી દારૂનો જથ્થો ઝડપ્યો। દારૂની લાઈન ચલાવનાર બુટલેગરે રાજસ્થાનના વિજયનગર બોર્ડરથી દારૂ ઘુસાડી વડોદરા પહોંચાડે તે પહેલા જ નડિયાદ પાસેથી કારમાંથી ઝડપાયો। ડ્રાઈવર ક્લીનરને અટકાયત કરાઈ। ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। એસએમસીએ નડિયાદ પાસેથી કારમાંથી ₹1.81 લાખનો વિદેશી દારૂ સાથે કાર ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે। પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના વિજયનગર બોર્ડરથી લાવવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે। દારૂની લાઈન ચલાવતા રાજસ્થાનના બુટલેગરે ગુજરાતમાં દારૂ ઘુસાડી વડોદરા પહોંચાડે તે પહેલા જ પોલીસના હાથે લાગ્યો છે। આ બનાવમાં પકડાયેલ ડ્રાઈવર ક્લીનર સાથે વિદેશી દારૂના જથ્થાનું લાઈન ચલાવનાર માસ્ટર માઇન્ડ બુટલેગર, વાઇન શોપના મેનેજર અને વડોદરા લેવા આવનાર ઈસમ મળી 5 સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી પાછી એસએમસીએ મોટો સપાટો બોલાવ્યો છે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના નડિયાદથી વડોદરા જવાના ટોલનાકા પર ગત રાત્રે પસાર થતી કાર નંબર GJ12DG 5657 વોચમાં ઉભેલ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસના માણસોએ અટકાવી હતી। કારમાં સવાર ડ્રાઈવર અને ક્લીનર એમ 2 ઇસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ કાર ચાલક મંગારામ ઉર્ફે મંગીલાલ હનુમાન રામ ચૌધરી અને ક્લીનર વિનોદ જગદીશભાઈ ગુર્જરે જણાવ્યું હતું। આ બંને ઇસમોને સાથે રાખી કારમાં તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે ગણતરી કરતા કાચની નાની મોટી બોટલો મળી કુલ 1816 નંગ કિંમત ₹1,81,600નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આથી પોલીસે આ બંને ઇસમોને ધરપકડ કરી ગાડી સાથે નડિયાદ ટાઉન પોલીસમાં લાવી વધુ પૂછપરછ આદરી હતી, જેમાં આ બંને પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી કે આ દારૂનો જથ્થો સાબરકાંઠાની વિજયનગર બોર્ડરથી રાજસ્થાનની આશરે 1 કિલોમીટર અંદર જતા રસ્તામાં એક વાઇન શોપ આવેલ છે। તે વાઇન શોપ સોહન ઉર્ફે સોનુની છે અને તેણે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો વડોદરા ખાતે મોકલવાનો હતો। આ વાઇન શોપના મેનેજર પવન ગોસ્વામીએ દારૂના ઠેકેદાર સોહન ઉર્ફે સોનુના કહેવાથી અમને ત્યાંથી ભરી આપ્યો હોવાની વિગતો પોલીસ સમક્ષ કબૂલી છે અને એક ટ્રીપ મારવાના 5,500 ડ્રાઈવરને અને કંડક્ટરને 1,500 બુટલેગર ચૂકવી આપે છે, તેમજ વડોદરા ખાતે લેવા આવનાર ઈસમ 2,000 ટિપ્સ આપે છે। આથી પોલીસે આ 5 ઈસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે રાજ્યની એસએમસી પોલીસે નડિયાદ હદ વિસ્તારમાંથી છેલ્લા 17 દિવસ દરમિયાન 5 જેટલા સ્થળોએ જિલ્લામાં સપાટો બોલાવી દેશી વિદેશી દારૂ પકડી પાડ્યો છે। ઉપરોક્ત દેશમાં બુટલેગરો વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક નેશનલ હાઈવે પર આ દારૂનો જથ્થો ઉતારવાના હતા અને આ કાર વિજયનગર બોર્ડરથી પોલો ફોરેસ્ટ થઈ, ઈડર થઈ, હિંમતનગર થઈ, રખિયાલ થઈને દહેગામ થઈ, કપડવંજ કઠલાલ ઉપર થઈ નડિયાદ તરફ ગાડી આવી હતી અને જે બાદ એક્સપ્રેસ ઉપર થઈને વડોદરા તરફ જવાની હતી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।